સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાંડેસરા વિસ્તારમાં ઠંડા પીણાના વિક્રેતાઓને ત્યાં દરોડવાની કાર્યવાહી હાથ ધરી છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાંડેસરા વિસ્તારમાં ઠંડા પીણાના વિક્રેતાઓને ત્યાં દરોડવાની કાર્યવાહી હાથ ધરી છે। દરોડા દરમિયાન 1000 થી વધુ પેપ્સી તેમજ 7 લીટર ફ્રૂટીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત પાણીપુરી વિક્રેતાઓને ત્યાં પણ તપાસ કરી અખાદ્ય પૂરીનો નાશ કરવામાં આવ્યો હતો। એપ્રિલ મહિનાનો પ્રારંભ સાથે જ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીના પ્રકોપના પગલે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હીટવેવની આગાહી વચ્ચે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે। હાલમાં બરફના ગોલાનું પણ વેચાણ કરનાર બાદ આજે સવારે પાંડેસરા વિસ્તારમાં ઠંડા પીણાના વિક્રેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। દરોડા દરમિયાન 1000 થી વધુ પેપ્સી તેમજ 80 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો તો 7 લીટર ફ્રૂટીનો જથ્થાનો નાશ કરાયો છે। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણા, બરફનો ગોલો તેમજ બરફની પેપ્સી કે આઈસ્ક્રીમ આરોગ્ય છે તે પણ પેપ્સી ઉનાળામાં બાળકોમાં પ્રિય બની જ રહી છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। અખાદ્ય પૂરીનો નાશ કરવામાં આવ્યો છે। નોટિસ આપી તેમજ દંડની પણ વસૂલાત કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત। અત્યારે અમારા સાઉથ ઝોન ઉધનાના નાયબ આરોગ્ય અધિકારી શ્રી કિંજલ પટેલ સાહેબના આદેશ અનુસાર અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે, ઉધના ઝોનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ। તેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ, કે તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ છીએ। અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ। હાનિકારક કહી શકાય આ તો ખરેખર આ આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે, કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે। અત્યારે કેટલો નાશ કરવામાં આવે અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારા પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પેપ્સી મળીને લગભગ 400-500 કિલો જેવી છે, પેપ્સીઓ લગભગ સમજો ને તમે 1000 નંગ જેવી હશે, બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે ને તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ છે।